તો જો ભાઈ આવ્યા હતા બેંકમાં, કામ બધું પતાઈ ગયું, કાગળ પ્રોસેસ હતી બધી થઈ ગઈ અને વાત આવ્યા પેલા ફિલ્ડિંગ ભરાવે ઉપર લઈ જાય જોડી બે લેવી પડે. આપણા ભાઈબંધ જ છે આ કે હાલ પપ્પા છે ને મારા બહુ મોટા ફ્રેન્ડ મારે મળ્યું કમ્પ્લીટ થઈ ગયા. આપણે સિલેક્ટ કરી લીધા લુગડા અને કમ્પ્લીટ કરીને શેર ભાઈ આ બધા વિડીયા જોવે આપણે આ ભાઈ પણ અને કે મજા આવે કે પાછી થઈ જાય 800-900 રૂપિયા એમ લોન બોન કંઈક થાય તો વિચારીએ. મારે એમ હે ને કપડા મેસિંગ ને માં કરવા આમાં હે ને પેલું ગીત આવ્યું ને હમણાં એવા સારું. તો રામ રામ જે નથરાજ બધા કી બધા મજામાં હસતા ખેલતા એને રાજી હોય. અત્યારે હવાના પોરમાં લગભગ 10:30 જેવું થયું ને અમે મારા દીકરો જાય બેંકમાં, કારણ કે હે ને અમે માન થોડા કામ હે ને પૈસા ખબર નહીં. હા પૈસા હે ને વધારે આવે કે ખાતામાં ચોરી કે ભરે આવી હાલ ને ઉપાડે આવી કે કાં રોગો પીડ્યો એમાં કે ખડે જાય. મેં કોઈ વાત હાસી લઈ કે હાલ ને જઈએ ને પછી નથી કે સોપાટી જાય હું પૈડી જાય હું રખડી હોય કે અને વાપરી એ વાપર્યો માં હાલ્યું તે મોજ કર્યો વધી મારે ઘેર લેજો. હું હાલો ઉપાડાય એમાં કામ મોટો લઈને જાય કે નાના કે મોટરસાઇકલ લેતા આવી એમાં કામ કે કોતરો હાથ ભરાઈ જાય તો મેં કહું વાંધો નહીં. એવું કંઈ નતો રૂપિયા તો કાં તંબુરો આવે આ તો કાગળિયા થોડાક દેવાના હે બેંકમાં આવ્યું એસી એકાઉન્ટ ખોલાવ્યું ને તેને એવું બધું ઉઠું તે સહી સિક્કા કરાવવાના હે ફોટા દેવાના હે તમે હાલ દે આવીએ તો એવા સારું જઈએ. બાકી કે રૂપિયા કાં તંબુરો આવે રૂપિયા એક માંડવી થાય તો ખાતામાં આવે નવા છે ને વહેલું ઉઠાઈ ગયું કારણ કે બેંકમાં જવાનું હતું એટલે અને જઈએ હાલો વધારે સહી સિક્કા કરાવતા આવીએ અને પછી વારે મળીએ આગળ જોઈએ કામ અપડેટ થાય કામ ને દોરબે એવું. તો જો ભાઈ આવ્યા હતા બેંકમાં, કામ બધું પતાઈ ગયું, કાગળ પ્રોસેસ હતી બધી થઈ ગઈ અને તડકો સારો પડે વાગવામાં 12:30 જેવું થઈ ગયું ને નીકળીએ ઘેર. જો આ BOI બેંકમાં આવ્યા હતા માની સહી સિક્કાને કરાવવા હતા ફોટાને મેં કહું હાલો કરાત થાય અને કરાવીને નીકળીએ અને હજી એક ધક્કો થાય બપોર પછી કદાચ આવવું જોઈએ પાછું કાગળિયા દેવા એટલે એવું બધું છે. પોઈને જવું જોઈએ એક બે કાગળિયા ગઢવાના છે ને તો એ બધું ગઢવે અને કારણ કે બેંકના કામ હોય એટલે કે કાગળિયું ગઢવું જ પડે અને પાછું તડકો સારો પડે ને ધીરે ધીરે નીકળીએ જે પોરી જવું બપોરા જોઈએ મેળાવો તો કરીએ ને સીધા નીકળી જાય કારણ કે પાછી 11 વાગે બંધ થઈ જાય એ કાગળિયા પુગાડવાના હે તો પછી પ્રોસેસ આગળ ચાલુ થાય એવું બધું છે. તો નીકળીએ કાંઈમાં તમારું કામ તો થઈ ગયું પછી હાલો તો ધીરે ધીરે નીકળીએ પછી આગળ. તો જો ભાઈ માર્ગી પૂગે મારી હાથે હાલે જાય કારણ કે મારે હે ને જે પોરી જાઉં કાગળિયા કઢાવ બપોરાને નિરાતે મેં કરી લે પછી તો હાલે વ્યા જાય ખેતરમાં પાણી ચાલુ કરી તો નીકળાય ને ના અમારે મારા ઘર કે આમાં નીકળાય તો નહીં મારે ખૂટા બુટા ગઈ તો કોણ ગાઢવા હા તો એ છે પણ ધ્યાન રાખજો આમાં હરખું બરખું હોય ને પોરી જાય ને પછી આવા પાછો બરોબર બપોરા ને પછી આવે ને ઘર લે પાછું મોડું થઈ જાય તો એવું બધું છે. તો તમે જાઓ ને હું એ પોરી નીકળ્યા પછી આવે ને જોઈએ બપોરા કલે ટાઈમ બધી હતો પછી સાંજે હાલો તો આપણે નીકળીએ પોરી જાઉં આગળ તમને અપડેટ અપાવું. તમે જાઓ ધીરે ધીરે હો ઉપાધિ તો કરવી પડે ને 20 વીઘા તમારે નામી છે તો પછી 20 વીઘા અટાણે કઈ તો 20 વીઘા લેવી હોય તો અટાણે આપણે અડધી જિંદગી વહી જાય. હાથી વાંધો નહીં ધીરે ધીરે જાજો. હા હાથ બાર હાથમાં નામ હે ને મારે ધ્યાન રાખવું પડે કાં એટલે હાલો આપણે નીકળીએ પોરી. જો ભાઈ આપડી નીકળે ગયા અને જો ઘેર થી ગાડી હટાવવા લીધી હાલો અપડેટ આપે છે ને આપડી જઈએ પોરબંદર. જો અટાણે આવા તડકાના કાલે ગાતા હમણાં તો પોરને ધક્કા ખા હું 2-3-4 દી થયા અને નીકળ્યા પૈકી 6 બેલ્ટ નાખેલી તું મેં જી કેવા તો પટો નાખેલો એમાં કાં પૂર કાં ઠોકી દઈએ એમાં કાં કઈ ભટકાઈ જઈએ જો હોય તો થોડુંક ઘણી કદાચ જીવ બસ હોય તો બસે જાય બીજું તો કાં વરે આમાં કોઈ આપણી એક બે કાંકરિયા ઘટવાના એનાથી તો વધારે જઈએ ને પાછા વરે 2-3 વાગે ખાવા રહી જાય અને પાછું ખોટી થવું જોઈએ તો એવું બધું છે. અને જો આપણે ધીરે ધીરે જઈએ અને આગળ તમને અપડેટ આગળ તમને આપતો રહું અને આજો રસ્તો પર થઈ ગયો એક દી મિત્રો આપણે વિડીયો દેખાડ્યો મેં કહું માણસોને કહી દીધું ઉપર વાત કરી દીધી તો મારા કરી દીધે એટલે જો અમે જાડો મોટો ઠેકો પણ મારે ટેકો હાલી બીજું તો કાં હોય એમાં આખો ડામર કીધું થાય પણ જેટલો થયો એટલે બીજું કાં હોય એમાં કાં દૂધ ન ઢોરાય એટલે હાલે કાં તડકામાં દૂધ ઢોરાઈ જતું એવું બધું હતું. તો હાલો આગળ તમને અપડેટ આપી નીકળીએ આપણે સીધા પોરબંદર આવું. તો ભાઈ આપણે બધા કાગળિયાને કામ પતાવે અને ફ્રી થઈ ગયા અને હવે આપણી આવ્યા એક જગ્યાએ લુગડા લેવા એટલે કે આજ રાજી થઈ ગયો હું. જો ભાઈ એમાં એવું છે કે પૈસો મારા પાસે પુષ્કળ વધે પડ્યો બરોબર અને વાપરવાનું કોઈ મને આઈડિયા હતા નથી. મને મન થયું કે આજે હું લુગડા લઈ નાખા 20 પૈસા જોડ્યું પૈસો ઉડાડે નાખા. જો આ હે ને હું મોલમાં આવ્યો પોરબંદર એટલે એક બે દોસ્તારો આવે આ બહુ મૂંઘા લુગડા જોવો જોઈએ 249 માં સાહેબ જોવો તો ખરી લુગડા મૂંઘા તો મેં કહું વાપરે નાખવા આટા મારીએ
ગમે તો 20 પૈસા તો લેવી જ ને, તો ગમી તો મેં 50-60 જોડી ભેગી થી લેલા. ગાડી લઈને જાય મેં ભરેલા, અને એક બે દોસ્તારો આવે મેં તમે હાલો, તમે ગોતવા લાગ્યો, એટલી જોડી મારે એકલાથી નહીં ગોતાય. તો એવું બધું છે. અને અંદર જઈએ તમને દેખાડા બરોબર કે આ લુગડા છે કેવી રીતે, એટલી પછી આપડી જોઈએ કઈ ગમે તો લઈએ, નકર પછી ચા પાણી પીને નીકળી જાય. કાં મારે હામટા લેવા, પછી જો ઘોટાળો કરે ને પ્રાઇસમાં, વધારે ઘટાડે તો વાંધો ન આવે મને, પણ ઘટાડે તો પછી મને એ થાય કે લે આ કામ ઘટાડાય એટલે પછી મારે પૈસો વાપરવો એટલે પછી મારે જોવા જ નહીં. એટલે એવું બધું છે. તો જઈએ આપણે અંદર અને જોઈએ, અને મોલાઈ પણ જોરદાર છે, તો અંદરથી જોઈએ અને લુગડાનું સેટિંગ કરીએ બરોબર. અને બે ભાઈબંધો આવે એટલે આપણી વાત જોઈએ, આવે એટલે નીકળીએ બરોબર. વાત આવે પણ ફિલ્ડિંગ ભરાવે ઉપર લઈ જાય. જોડીયું બે લેવી પણ આ પ્રાવે લઈ આપણે થોડા હે જબરીનું. પછી સસ્તા જડે જાય તો લઈ લઈએ આપણે. મૂંઘા તમને ખબર હું પહેરતો નથી, એવું બધું. આપણી પુગેત આવ્યા ઉપર વન સેન્ટરમાં અને જોયા લુગડાના ઠાવકા હે. અને આ આપણા ભાઈબંધ જ છે. આ કે આના પપ્પા હે ને મારા બહુ મોટા ફ્રેન્ડ, મારે મળવા જાઉં, સાયામાં રહીએ હે. અમે કોઈ એક બહેન નિરાયથી આવા હું અટાણે તો આ લુગડા લેવા આવ્યા ભેગું નહીં થાય તો આ બેસી આ જોડી જોઈ લઈએ. પણ હું તો સસ્તા છે, પણ આ તો ભૂકા કાઢે. નાના સસ્તા જ છે હોય ને, 400 રૂપિયા એટલે કંઈ ન કહેવાય ને, બહુ સસ્તા. લુગડા બહુ મસ્ત હોય, તમે જોઈ લ્યો. એટલે હું તો એક બે જોડી મેં લેતો આવા અને કાંટા મારતા આવીએ, બીજું કામ મસ્ત ઓલાના. આ જો આ બે ની લેતો આવ્યો મેં, એક જોડી તમે લઈ લીજો. અને આ ભાઈ તો હાથથી લઈ જાય, આ તો આ પાસે જ રહીએ, અમારા દોસ્તાર જ છે. જો કે હાથે લઈ જાય જ, પણ આપણી 2-4 જોડી લઈ લઈએ અને ટી-શર્ટ એમ કરીએ કંઈક સેટિંગ બરોબર. વ્યાજબી ગિરાય જેવું તો કંઈ હે નહીં, શિયાળામાં તો કામ વ્યાજબી કરવું. પછી સાફ પાણીને ફાંકીને કંઈક રોલ કરી લેવા આપણે, એટલે હવે હું મૂકે હે નહીં. એટલે હા હું મુકાઈ તો હે નહીં, કારણ કે અમે એવા ગાયને જ આવ્યા અત્યારે. વાંધો નહીં, બહુ સસ્તા છે અને લુગડા તો એકદમ જોરદાર છે. એટલે આપણે પહેરી આપણે ટ્રાય કરીએ, પછી તમને આગળ દેખાડે. જો ભાઈ કમ્પ્લીટ થઈ ગયા, આપણે સિલેક્ટ કરી લીધા લુગડા અને કમ્પ્લીટ કરીને શેર 3 જોડી લઈ લીધી, 3 ટી-શર્ટો અને 1-2 પાટલા છે. અને બહુ સસ્તા પીડ્યા ભાઈ, હું બહુ પસંદ કરવા લાગ્યા, બહુ જોરદાર લાગી ભાઈ લઈ જાવ. અને બહુ મૂંઘાઈ નથી એટલે આપણે તો લઈ લઈએ જ ને. એટલે 300 રૂપિયા હે કંઈ જાય ને, 100 રૂપિયા પાટલા છે, બીજું કંઈમાં કાઢી લેવાનું. અને પાટલા મસ્તીના જોરદાર રીતે હું તમને પહેરીને એટલી બ્લોક બનાવીને આપણે મત કરો. એટલે એવું બધું છે કે સિલેક્ટ કરી લીધા ને પેમેન્ટનું જોઈએ આગળ હેઠ કામ કરીએ પેમેન્ટ, પછી કે ભાગવાન થાય કે એટલે હોય ખિસ્સામાં જોઈ લઈએ આગળ લેવાય તો ગાતા આઈટામાં, પછી એવું જોઈએ એવું બધું છે. ભાઈ આપણી હે ને બે જોડી લઈ લીધી, પણ હજી આ ભાઈ દેખાતા હતા લુગડા. પણ આ છે જોરદાર કપડાં છે, પણ એવું મેં બીજી ફેર આટા 1-2 જોડીઓ લઈ લીધી. અને બહુ મસ્ત છે અને પેટું બહુ મસ્ત છે ને, પછી હાવ યાદ બી ભાઈ. એટલે મેં કહું પાછી ખેર આવીએ ને તાર વાત, એટલે મજા આવે કે ભાઈ આ બધા વિડીયા જોવે આપણે આ ભાઈ પણ, અને કે મજા આવે કે પાછી ખેર આવી ને ત્યારે આપણે બધું સામાન લઈને હતા, રીલું બીલું બનાવી અને જમાવટ કરી. બધા આવજો શોપિંગ કરવા અને ઉપરના ફ્લોરમાં આવજો, મેન્સવેર આપણું ઘરનું જ છે. હા આ ભાઈનું જ છે, અને ગમે ત્યારે વી આવજો આપણે જઈ મોજ આવે ને ત્યારે લેવા. બહુ થઈ જાય 800-900 રૂપિયા એમ, લોન બોન કંઈક થાય તો વિચારીએ, કારણ કે થોડી ઘણી લોન થઈ જાય ને તો અરે મેં લઈ જાય. પાછું કંઈ નથી ન ભરાય તો પાછા લઈ જાય પાટલા, બીજું કામ. એટલે એવું બધું મગજ મારીએ, પણ વાંધો મસ્ત છે અને બહુ વ્યાજબી ભાવ છે. તો આપણે આ જોડી લીધી ને એટલે બિલ પે કરી દઈએ. અને કૂપનનું કહેતા હતા કે એમાં કંઈક ઓફર છે કે કૂપન તમે 2000 ઉપર શોપિંગ કરો તો એમાં કૂપન જડે. અને પછી આવતા મહિને તમે ગમે ત્યારે આવો ને એટલે તમે 250 વાળી વસ્તુ લ્યો કે 500 વાળી લ્યો, એટલે 250 રૂપિયાનું કૂપન તમને જડે ને એ ફ્રીમાં વસ્તુ આપે. એટલે બહુ મસ્ત ઓફર છે. એટલે આપણે કંઈ મગજ નહોતું, પણ આપણે ભાઈ કીધું આ તો લઈ લીધું હોય. અને બહુ મસ્ત હાલો તો હેઠે જઈએ આપણે બિલ પે કરીએ, પછી આગળની અપડેટ આપા તમને. જો ભાઈ આપણે લુગડા કંપની લઈ લીધા અને આ ભાઈ બંધ એટલે હોન્ડા છોડાવ્યું કે આપણે જોવા કેવું કંઈક આવે એવું બધું. તો ભાઈ આપણી પાસે ઘેર પૂગેલા બધા કામકાજ કમ્પ્લીટ કરી નાખ્યા, કાગળિયા બાગળિયાનું કામકાજ કમ્પ્લીટ થયું. લગભગ આજ બીજો ત્રીજો ધક્કો હતો પોરબંદરનો, કારણ કે કાગળ એક ઘટતા હોય જવું પડે. અને આજ તો ભારી મેળાવો કોઈ લુગડા પર હારા જડેગા અને મસ્ત જડેગા. અને આ તો વાત થયો કે આવા જડે ને આવા જડે, પણ નાના લુગડા બહુ મસ્ત આવે અને વ્યાજબી ભાવ છે. આપણે તો ગમ્યા, પણ બીજા કોઈની પસંદ અલગ હોય, કોઈની હારા ટૂંકમાં બ્રાન્ડેડ ગમતા હોય, કોઈની
રનિંગ ગમતા હોય પણ એ બધાને આપણી ન કહી ગઈ, પણ લુગડા એકદમ મસ્ત આવતા તમે વિડીયોમાં જોયા, અમે આખા દેખાડ્યા. એટલે આપણી લુગડા કમ્પ્લીટ લેવાને ઘેર પૂગે એવા ભારી મેળા આવે પૈસા ઉતા ખિસ્સામાં હતા. હમણાં હે ને 2 શેર આમ તો રોલ માર્યો તો મેં, તે રૂપિયા પીડ્યા હતા ખિસ્સામાં. તો મેં કહું આ મારો કોઈક રોલ મારી જાય ને એ પેલા મેં ખરીદી કરી નાખા, કામકાજ કરી નાખ્યું. એટલે એવું બધું હે ને જોયું લુગડા જો. એટલે કોથરી આપણે હાબાવ ભરે આવ્યા. ઓલા હા ઠેલો ન આપ્યો કે નો કઈ કોથરી આપી હારા એની મને કે લઈને જતા. હું તો એની લઈને જતો જોતા હતા બધા કે આ ભાઈ કેવું હાથમાં લઈને જાય. પછી બારોબાર આવ્યો મોટર માટે કોથરી ગોતી ગાભા જીવીને પછી મેં નાખ્યા. મેં કહું આઈને તો કી ખુલ્લા, જોકે મોટરમાં કોઈ જોવા નહીં, પણ મેં કહ્યું ખુલ્લા તો કી લઈ જવા એટલે વરાહે પર. પછી એવું બધું કર્યું. કોથરી કે નો કઈ લુગો ઓલી ન આપ્યો, ઠેલો કે કોથરી કઈ ન આપે કે 17 રૂપિયા દેવા જોઈએ. અને મેં કહું 17 રૂપિયા ત્યાં ફાંકી આવે છે, 17 રૂપિયા મેં આમાં ઇન્વેસ્ટ કરાય. પછી મેં કહું અહીં કોથરી તો ઘેર જઈને નાખી જ દેવાની, ઘેર તો ઘણી પડ્યું. એવું બધું કર્યું. તો પછી અમે માની બરકાવી દેખાડા કેવા લુગડા હે. તો બરકે મારી માની તે જોવા જાય. મારી એમાં એ જરાક આવી જોતા, જરાક હું ગાભા લેવા જોવા જાવ તો કેવા ખે પેલા લેવો ગાભા હું પોઈરી થી ગુજરી માંથી જરાક જોવા જાવ તા એને આવ્યા તો ખરી. જરાક જોવો તો ગાભા લેવા હું કેવા ખે. તાર પછી હું માં રોલ મારવા મફત નું કરવું એની માં કઈ ઉપાધિ જ ન હોય. એની રૂપિયા ખર્ચે નહીં એની ટેન્શન હોય. આપણે માં હવારે ઉઠે ને થોડી ખબર હે ને મારા હું કોઈને મૂકા નહીં માં. ઈ તો પછી તમે તો રેવા દો, બધા કહે કે હાથો બૂસ મારતો હોય કામ આ બધા એમાં હતો તમે પછી સિરિયસ ન લેતા હો. એટલે જો માં કેવા લુગડા હે આવા બધા હે ને સસ્તા સસ્તા જડગાવ મોલમાં ગીર્યા ગયો હું તો નાય ભાઈબંધ દોસ્તારું ભૂટકે કે મારા વિડીયા ઘણા જોતા હતા. તી કે ભાઈ તમે આવીને તેની કે એડવર્ટાઈઝ કરો ને આવીને તે મેં એડવર્ટાઈઝ તો સમજાણું ભાઈ પટા તો લુગડા લેવા આવ્યો. મેં લુગડા દેખાડજો તો વ્યો જાય એડવર્ટાઈઝ તમે કેતા હોય તો પછી નિરાયતી કાંઈક આવે. મેં ભાઈ પાછો કાં ધક્કો ખાયો. જોજો કોથરી ભરે એવી આખી તમે જોવો તમે તમારે જોવાના જ છે આપણી. અને મારે એમ હે ને કપડા મેસિંગ ને માં કરવા આમાં હે ને ઓલું ગીત આવ્યું ને હમણાં એવા સારું કપડા મેસિંગ કરવા સારું મેસિંગ લે લે આમાંથી હું. હા નોરતા આવે ને કપડા મેસિંગ કરવા આવે. કપડા મેસિંગ દળલા મેસિંગ મનડા મેસિંગ કરવામાં હું ટી શર્ટ થોડી કેટલા લાગે તમને? ટી શર્ટ તમને કેટલા લાગે? ના ના હાવ આબરું કાઢમ બેહી ને તો 399 ના નહીં પણ લગભગ 98 ઈ ઉતા લગભગ હે ને 349 ગીક ના ઉતા 350 ખબર નહીં બે. હા પણ હે ને કલર ગમ્યો ને મને તે લઈ લીધો પછી. આ જોજો આવડું બિલ આપ્યું જોતા જોલા આવડું બિલ આપ્યું. આમાં ટી શર્ટ ને પાટલા ને બધું આવે છે. એક બે હાબુ ફ્રી માં આવ્યો તું ઠીકી હોય મેં કેટલા રૂપિયા તમે આ બધા ભેગા લીધો ને તો 15 રૂપિયા દેવા જોઈએ તો મેં નાખી જ દે. જો એવડું બિલ આપ્યું. હા પછી મેં લુગડા ભેગા ફ્રી આવતો જ નાખી દે બીજું કામ એમાં. હા જો લે આ બધા ઝડપથી દેખાડે લુગડા પછી બીજી વાતો કરીએ. જોવો જો આ શર્ટ મસ્ત નવીન ડિઝાઇન ને આવ્યું ને માં મેં લાવો આ નાખી દો. પણ અહીં જો કે સસ્તા અહીં તો શું ના ભાઈ મોલમાં સસ્તા જડે અને લુગડા સારા જડે. કારણ કે તો માં કામ કરવું હોય ટી શર્ટ ના મસ્તી ના ઉતા કલર ગમે ગમે નાખી દો ભાઈ. બુસ્કોટ તો માં કાંઈ માગે રાખે લે આ ટી શર્ટ ગેમમાંથી નાખી દે ને ભાઈ લુગડા લેવા જતો હોય. હા એ પાટલા બે પાટલા હે ને 4-5 ટી શર્ટ હોય એટલે હે બધા મસ્તી ના જોવો જઈ હા હું તો વિડીયો જોવા ભાઈ હે ને ઓલું મને જરાક પોરાવે ને વધારે ઓલા લેવા લીધા. જો એ હાબુ ફ્રી માં આવ્યો અને આ ફેસ વોશ આવ્યું. ફેસ વોશ તો કદી નાખતો નથી પણ હું લેતો જાય ગ્રીન માં કે લેતો જાય ફ્રી માં હતી પછી લેતો આવ્યો. ને એ હાબુ હે ઓલો હળદર નો આવે ને એ ઓલો કારણ કે આપડે પીઠી નો ઓલા સોપડે વિવાહમાં પીઠી નો હાબુ આવે. હા એની જાતની વચ્ચે આ પીઠી ને હાબુ આવવા માંડે આપડે વિવાહમાં હે ને પીઠી ની સોપડવાની. એ જયારે ને ભાઈ તારે કા ઉતામે છે ના તારે લૂંટે જાય લંકાથી તે એવું બધું હતું. તો જો આ હલ્દી નો હાબુ છે તે આ નાખી દે મફત માં 15 રૂપિયા નાખી દે. એટલે કમેન્ટો કરી દીધો લુગડા કેવા ખારા હે કારણ કે હે ને મફત ના હે એટલે આવા લેવો હું તો જરાક જોઈને મને કમેન્ટો કરી દીધો બધા બરોબર કે લુગડા કેવા કે મારી માની તો હારા લાગ્યા. હારા હે ને
તો પછી આ પહેરે ને આ હાબુ જે મોં ધોવે ને બીજી વાર નીકળી જાય છે. કપડા મેસિંગ દરડા મેસિંગ કરવા નીકળે જવા આપણે જો નોરતા ચાલુ થાય ને પણ વેળ આવે છે. ના એ નીકળે જાવ કપડા મેસિંગ કરવા પણ માં ધ્યાન રાખવું જોઈએ તો હોજારે નાખે કોક મેસિંગ કરવા જઈએ આ તો હવા થાય પણ કઈ જવાય છે બાપા એ તારે નોરતા કરે બે ગરબા રમે ને આવતું રહે ભાઈ ઘેર ખાઈ પીને પાછું હુઈ જવાય નિરાય તો અત્યારે ભાઈ આવા ધીંગાણા કરાય નહીં અત્યારે કોઈ હોજવે નાખે કોઈ ચાલે જ બેઠા. હા એટલે એવું બધું છે હાલો તો પછી કે આગળ વિયારાની પ્રોસેસ કરીએ કારણ કે જો આ બધા લુગડા ઉતાર તમે જોઈ લીધો કમેન્ટ કરી દીધો કેવા મસ્તીના હે કામ હે